સુરત જિલ્લાના બારડોલી નગરની અંદર ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરના જે વોર્ડ નંબર 3 ની અંદર આવેલા લીએમ નગરની અંદર દયનીય હાલત થવા પામી છે। લોકોના ઘરોની અંદર પાણી ઘૂસવા પામ્યા છે અને લીએમ નગરની અંદર 3.5 થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા સ્થાનિકોની હાલત કફોડી બનવા પામી છે। અને આપણી સાથે સ્થાનિક છે, સ્થાનિક સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જી, તમારું નામ અને કેટલા વર્ષથી સમસ્યા છે, શું કહેશો? મારું નામ રાહુલ છે અને અહીંયા કમસે કમ 4-4.5 વર્ષથી આ વસ્તુની સમસ્યા છે। બધા ઘરમાં પાણી ચડી ગયું છે, ફ્રીજ આ તે બધું ફર્નિચર બધું જ બગડી ગયું છે। પાણી કમર લગીને આવી ગયું છે અને ઘરમાં પગ છીપાઈ જાય એટલું પાણી આવી ગયું છે। કેટલા વર્ષથી સમસ્યા છે? 4-4.5 વર્ષથી આ સમસ્યા છે। પાણી ભરાઈ જાય છે બધે જ। હા, અત્યારે 1.5 કલાક પહેલા ફોન કર્યો હતો, ત્યારે કલાક રહીને ફાયર બ્રિગેડ આવી ને નગરપાલિકામાં ફોન કર્યો હતો, હજુ કોઈ આવ્યું નથી। આ સ્થાનિકો પણ જણાવી રહ્યા છે, વહીવટી તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે કે ખાસ કરીને જે ફાયર બ્રિગેડના જવાનો પણ આવ્યા ખરા, પરંતુ પરિસ્થિતિનો ચિતાર જોઈને પરત ચાલ્યા ગયા અને માત્ર અહીંના સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। એવું ચોક્કસપણે આ લીએમ નગરના દ્રશ્યો કઈ થઈ જાય છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। ગઈકાલે વરસાદમાં વરસાદી પાણી ભરાયા હતા, પણ આજે સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદ છે, જેને લઈને સુરતમાંથી પસાર થતી 3 જેટલી ખાડીઓ છે, ખાડીઓ ઓવરફ્લો થઈ છે, જેને લઈને પાણી ભરાય છે। હું કેમેરામેનને કહીશ કે આ સાઈડના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે પર્વત પાટિયાથી ગોડાદરા લિંબાયતને જોડતો મેઇન રોડ છે કે રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જેમ જેમ અંદર જશો તેમ પાણીનું લેવલ વધી રહ્યું છે, ત્યારે દ્રશ્ય જ કહી જાય છે કે ગઈકાલે વરસાદ અને આજનો વરસાદ 2 દિવસના વરસાદે સુરતની સુરત ચોક્કસપણે બગાડી છે। ત્યારે કહી શકાય કે આજુબાજુમાં આવેલા મોટા પ્રમાણના લોકો ફ્લેટમાં રહે છે અને પાણી ફરી વળતા હવે લોકો પોતાના ઘરમાં પુરાઈ જવા મજબૂર થઈ ગયા છે। આ વિસ્તાર એવો છે કે જે ટેક્સટાઇલ માર્કેટ સાથે જોડાયેલા લોકો આ વિસ્તારમાં રહેતા હોય છે, એટલે કે ગોડાદરા અને લિંબાયત વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે અને આ પાણીનું લેવલ 2-3 નહીં પણ 5 ફૂટ કરતાં વધારે છે। ત્યારે લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, પણ જે પ્રકારે અહીંયા હું ટ્રેક્ટર આવ્યું છે એક બતાવીશ કે જે ઢોરને પકડી જવાનું ટ્રેક્ટર હોય છે, ટ્રેક્ટરમાં લોકોને એમના ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે, લોકોને ટ્રેક્ટરમાં બેસાડીને અંદર સુધી લઈ જવામાં આવતા હોય। ત્યારે કાકા છે, આપણે કાકા સાથે પહેલાં તો વાત કરીશું। કાકા શું કહેવા માંગે છે? કાકા, શું નામ આપનું? મારું નામ મહેન્દ્રસિંહ રાજપુરોહિત છે। મહેન્દ્રસિંહ રાજપુરોહિત। શું કહેશો? દર વર્ષે ખાડી પૂર આવે છે? દર વર્ષે આ કટકીનો પ્રદર્શન થાય, પૂર તો આવે અને કટકીનો પ્રદર્શન એટલે ભ્રષ્ટાચાર કર્યું છે ને આ જીતો જાગતો ઉદાહરણ છે। જ્યારથી વાલક ખાડીનું આ લોકોએ ડેવલપમેન્ટ કર્યું કે શું કર્યું આ તો રામ જાણે, પણ આ સામે પાણી દેખાય। સણિયા, કુંભારિયા, સારોલી, આ પર્વત મગો પૂરો એરિયો પાણીમાં ડૂબી જાય। 2 દિવસ 3 દિવસ આમાં રહે, કોઈને રસ નથી। નગરસેવકો ભાગી ગયા અને રસ નથી। દરેક સોસાયટીમાં 2 સેલ્સમેન તૈયાર કરીને રાખે અને પકોડા ખવડાવે ને એસએમસીનું 1.5 ડબ્બાનું ટ્રેક્ટર મૂકી દે। આમાં અવર જવર તમારે કરવાનું ને ભારત માતાની ગઈકાલે પાણી ભરાયેલું? ગઈકાલે પાણી કાલે થોડું હતું, આજ વધારે આવી ગયું। કાલે માર્કેટોમાં હતું, આજ અહીંયા આવી ગયું। એટલે કાલે વરસાદી હતું ને? કાલે વરસાદ હતો, કાલે પાણી અહીંયા નથી આવ્યું, કાલે માર્કેટમાં ભરાયું। અલગ અલગ મોડલ ટાઉન પાર્કના બીજા આ વોર્ડના બીજા વિસ્તારોમાં પાણી હતું, આજે અહીંયા આવી ગયું। આ કયું પાણી છે? આ પાણી છે તો વરસાદી પાણી છે। આજે ખાડીનું પાણી બહાર નથી આવ્યું, ખાડી ઓવરફ્લો નથી થઈ, આ વરસાદી પાણી છે ને જે સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન સાફ કરવાનું કામ મેયરશ્રી કે કેમ અમે કીધું છે, આ નથી કીધું। તિજોરી સાફ કરી છે, આ કટકી બોલે છે, આ પાણી સામે તમે દેખાઓ। કાકાએ કીધી સાચી વાત છે, મહાનગરપાલિકાએ સ્ટ્રોમ ડ્રેનેજની લાઈનો સાફ નથી કરી, પણ કહી શકાય મહાનગરપાલિકાની તિજોરી સાફ કરી છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રકારે આ સોસાયટીમાં રસ્તો બતાવીશ કે જે આગળ અંદર જવાનો રસ્તો છે, ત્યાં આગળ પણ પાણી ભરાઈ ગયા છે। એટલે કે આ લોકોને જે પ્રકારે અહીંથી જવું હોય તો કયા પ્રકારે તમે જોઈ શકો, સામે સાયકલમાં લોકો આવતા દેખાય છે। પંકજ, દ્રશ્ય જોઈ શકાય છે, દર વર્ષે ખાડીપુર આવે એટલે અંદર બિલ્ડિંગમાં રહેતા લોકો છે તે આ રીતે સાયકલમાં આવે, જેને લઈને સાયકલની ચોક્કસપણે કમાણી થતી હોય તેવું લાગે છે। કારણ કે અહીંયા ઢોર પકડવાની જે ટ્રેક્ટર છે તે અને રિક્ષામાં આવતા લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે જે રીતે લોકો આવી રહ્યા છે, કારણ કે અંદર 3 થી 4 ફૂટ પાણી છે। ઘણા બધા ભાઈઓ આવ્યા છે, આ બધા લોકો ટેક્સટાઇલ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। શું કેવું છે? શું નામ ભાઈ? મારું નામ રાજેશ ઉપાધ્યાય છે। આ કન્ટિન્યુઅસ થઈ ગયો છે 7, 5, 8 वर्ष से हमें लोग यही रीति हम लोग ऐसे चलते हैं, बताइए।
क्या काम करते हो आप? मैं जॉब करता हूँ। कहाँ पे? मैं इंपोर्ट एक्सपोर्ट कंपनी में हूँ, सिंगापुर बेस्ड कंपनी में हूँ। ये साइकिल में आ रहे हो? साइकिल में आ रहा हूँ सर। अभी घर पे किसी को लेडीज है, उसको प्रेग्नेंट हो जाना हो तो कैसे जाएंगे? बिल्कुल अन्य एक भाई जाओ तो मोटा भाई आ भाई શું નામ આપનું? विनोद शर्मा। विनोद जी कैसे क्या काम करते हो आप? हम मार्केट में शॉप है। ये हर साल की समस्या है। कितने साल से परेशान हो रहे हो? ये 7-8 साल से परेशानी है। हर साल पानी आता है। इस बार तो शुरू में ही आ गया मानसून में, तो हो सकता है इस बार 2 बार भी आए तो कोई बड़ी बात नहीं। पिछली बार तो 2 बार आया था। हाँ, तो इस बार अभी तो शुरुआत है मानसून की, इसी में ये 2 बार आ गए, पहली बार आ गया है तो दोबारा भी आ सकता है। दूसरी बात ये, हर साल आश्वासन मिलता है कि हम ये तैयारी करें, वो पाइपलाइन डालिए, ऐसा कुछ कर रहे हैं, खाड़ी का ये प्लान लाए, ये प्रोजेक्ट लाए हैं, लेकिन कोई समस्या का निदान होने वाला लग नहीं रहा है। कितने लेते रिक्शा वाले? 20 रुपया पर सवारी लेते हैं। भैया आपका तो फायदा हो गया ना? બિલકુલ જોઈ શકાય કે આ ગલી છે, આ ગલીમાં ઘણા બધી રેસિડન્ટ્સો આવેલી છે. ગયા વર્ષે જે પ્રકારે વરસાદ થયો હતો તેને લઈને 2 વખત ખાડી પૂર આવ્યા હતા, પણ આ તો સિઝનના પહેલા જ વરસાદમાં જે રીતે ખાડીમાંથી પાણી બહાર આવતાની સાથે હવે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હું કેમેરામેનને જીગરને કહીશ કે થોડો અંદર જઈને અંદરના દૃશ્ય બતાવવાનો પ્રયાસ કરીએ કે કયા પ્રકારની સ્થિતિ છે. સુરતમાં વરસાદનો બીજો દિવસ અને વરસાદી પાણીને લઈને સુરતની સુરત ગઈકાલે બગડી હતી, પણ આજે બીજે દિવસે સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થતાની સાથે જ હવે સુરતની સુરત બગડી રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે પર્વત પાટિયા મગોબ વિસ્તારના કે જ્યાં રેસિડેન્ટ વિસ્તારમાં ગયા વર્ષે 2 વખત ખાડી પૂર આવ્યા હતા, ત્યારે સિઝનના પહેલા જ વરસાદમાં બીજા દિવસે જ જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં એપાર્ટમેન્ટો આવેલા છે. ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા વેપારીઓ અને લેબરો આ વિસ્તારમાં રહે છે. પર્વત પાટિયાથી મગોબ લિંબાયત ગોળાદરા જતો આ મેઇન રોડ છે કે જે રોડ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે. લોકો 3 વ્હીલર સાયકલમાં જીવન જરૂરિયાતની વસ્તુ અથવા પોતાના કામ માટે જવા માટે બહાર આવતા હોય છે, ત્યારે ચોક્કસ વર્ષોથી લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ખાસ કરીને છેલ્લા 7 વર્ષથી ખાડી પૂર આવતા હોય છે. જો કે આ વર્ષે વરસાદી પાણીના નિકાલ સાથે ખાડીઓની શુદ્ધિકરણની વાત કરવામાં આવી હતી. ખાડીઓમાં આવતો વેસ્ટ અને એને ઊંડી કરવાને લઈને આ વર્ષે ખાડી પૂર નહીં આવે તેવા દાવા તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા, પણ દ્રશ્ય જોઈ શકાય છે કે ખાડી પૂરને લઈને પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે પર્વત પાટિયાથી લિંબાયત ગોળાદરા જતો મેઇન રોડ છે કે જ્યાં આગળ પાણી 5 ફૂટથી વધારે છે, ત્યારે તમામ લોકો BRTSની જે ડિવાઈડર છે તેના પર ચાલી પોતાના કામ ધંધે જઈ રહ્યા છે. દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે ગઈકાલે વરસાદી પાણી અને આજે સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીના પાણીને લઈને ચોક્કસપણે લોકોની મુશ્કેલી વધી છે. લોકોના જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.